નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળ શહેરમાં 10 દિવસના પવિત્ર વ્રત અને ભક્તિભાવ બાદ દશામાને ભારે હૈયે ભાવભીની વિદાય આપવામાં આવી. અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થયેલા દશામાના 10 દિવસીય વ્રતનું શ્રદ્ધાભર્યા માહોલમાં સમાપન થયું હતું. 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓએ માતાજીની પૂજા અર્ચના, આરાધના અને ઉપવાસ કરીને ભક્તિ કરી હતી. વ્રતના અંતિમ દિવસે અને નવમી રાત્રે ભક્તોએ જાગરણ કરી માતાજીના ગરબા અને ભજનોની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ જય દશામાના જયઘોષ સાથે વાજતે ગાજતે માતાજીની મૂર્તિને વિસર્જન માટે લઈ જવામાં આવી રહી હતી. વહેલી સવારે માંગરોળ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. દરિયા કિનારે માતાજીની મૂર્તિના વિસર્જન સમયે ભક્તોએ ભારે શ્રદ્ધા અને ભાવુકતા સાથે દશામાને વિદાય આપી હતી. 10 દિવસ સુધી ઘરમાં માતાજીની સેવા, પૂજા અને આરાધના કર્યા બાદ વિદાયની ક્ષણે ભક્તોના ચહેરા પર એક તરફ વ્રત પૂર્ણ થયાનો આનંદ હતો, તો બીજી તરફ માતાજીથી વિખૂટા પડવાનું દુઃખ પણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. માં, આવતા વર્ષે ફરી વહેલા પધારજો ના ભાવ સાથે ભક્તોએ દશામાને ભારે હૈયે વિદાય આપી હતી. આ સાથે માંગરોળ શહેરમાં દશામાના 10 દિવસીય વ્રતનો શ્રદ્ધા, ભક્તિભાવ અને ભાવુકતા ભર્યા માહોલમાં સમાપન થયો હતો.